એટલે આખા ક્લાસની ભાભી કોઈ જો હાર્દિક્યા મેં આખા ક્લાસને સમજાવી દીધું છે કે સ્વાતિ અમારી બેન્ચ ઉપર બેસે છે ને એટલે આખા ક્લાસની ભાભી કોઈ સામું જોવું નહીં. પણ આપણા 3 માંથી કોની ભાભી એનો ચુકાદો કેમ લાવવો? શું જો પરિયા, એ તારી ભાવી છે. હું તો કહું છું માની જા, સમજી જા, સ્વીકારી લે. એ સ્વીકાર તો માણસના જીવનને સરળ બનાવે યાર. તો તું બનાવી લે ને તારું જીવન સરળ. તું સ્વીકારી લે તારી ભાભી. બે હા તો ચાલ, તું કહે છે તો આપણે એક કામ કરીએ, આ બધા બેઠા જ એમની જોડેથી વોટિંગ કરાવી લઈએ. હે, આપણા 3 માંથી જેને સૌથી વધારે વોટ મળે સ્વાતિ એની. બોલ. એટલો ટાઈમ નથી ભાઈ હવે અહીંયા. એટલે તું કહેવા શું માંગે? તમે સ્વીકારી લો ને તમારી ભાભી, એમાં શું? એક મિનિટ હું શું કહું, સ્વાતિ આવે ને એટલે કોની ભાભી બનશે એનો નિર્ણય પોતે જ કરશે. એટલે સ્વયંવર. સ્વાતિ જ્યારે આવે અને આપણી બેન્ચ પર જે બેઠું હોય એની આગળ બેસે સ્વાતિ એની,